આ તરફ સુરતના ભાજપ મહિલા નેતાના મૃતદેહ મુદ્દે વધુ એક ખુલાસો થયો। દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે। પ્રાથમિક રિપોર્ટમાં ગળે ફાંસો ખાવાથી મોત થયાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે। એફએસએલ પીએમ રિપોર્ટમાં આપઘાત કર્યાનું તારણ સામે આવ્યું છે। મૃતકે કોર્પોરેટર ચિરાગને કરેલા ફોન કોલની તપાસ થશે। ફોન કોલમાં કહ્યું હતું કે હું આવી રીતે જીવી નહીં શકું, બહુ ટેન્શનમાં છું, તું તારું જોઈ લેજે। ફોન કોલનો સંદર્ભ શોધવા હવે પોલીસે કવાયત શરૂ કરી છે। કેસમાં કોર્પોરેટર ચિરાગ પટેલનું નામ શંકાના દાયરામાં છે। આઝમ સાલે પાસેથી વધુ વિગતો મેળવીએ। જી આઝમ, જણાવશો શું વધુ વિગતો? આ ચર્ચાની ઘટના જે બનીને સામે આવી હતી ગત રવિવારની વાત હતી, જેના અંદર મહિલા નેતા જે ભારતીય જનતા પાર્ટીના છે દીપિકાબેન પટેલનો સુસાઇડનો કેસ સામે આવ્યો હતો। એના અંદર હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સૂત્રો જાણવા મળ્યું છે કે ગળે પાસો ખાઈને એનું મોત નીપજ્યું હતું। શ્વાસ રોકાવાના કારણે આ મોત થયું છે। બીજી તરફ પોલીસે દીપિકાના આપઘાતમાં એફએસએલની પણ મદદ લીધી છે। મહત્વની વાત એવી છે કે જે બીજેપીના કોર્પોરેટર ચિરાગને કરેલા ફોન અને વાતચીતની પણ પોલીસ તપાસ કરી રહી છે। દીપિકાએ છેલ્લા ફોન કોલમાં હું આવી રીતે જીવી શકીશ નહીં, બહુ ટેન્શનમાં છું, તું તારું જોઈ લેજો, આ વાતનો અર્થ અને સંદર્ભ શોધવા પોલીસે કયાવત શરૂ કરી છે। મહત્વની વાત બીજી એ છે કે પરિવારે મૌન એ પોલીસ માટે પડકાર બની ગયું છે। બીજી તરફ સુરત શહેર ભાજપ યુવા મોરચાના એક નેતાનું પણ નામ ચર્ચાનો વિષય બની ગયો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।